હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. તો આજના રોજ આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વિશે, બરાબર. તો ઘણા બધા મિત્રો છે એનું કોમેન્ટ આવતી હતી કે સર આપણે નવું ફોર્મ ભરવું હોય તો કઈ રીતે ભરવું, બરાબર. તમે રિન્યુનો તો વિડીયો બનાવી દીધો. તો આજે આપણે નવું ફોર્મ ડિજિટલ ગુજરાતનું ફોર્મ તમને ફિલ કરીને બતાવવાનો છે. આમ તો જો કે રિન્યુ ટાઈપ જ છે, બરાબર. રિન્યુની જેમ જ આખી પ્રોસેસ રહેવાની છે, બરાબર. બધી તમને બધું સમજાવી દઈશ, ક્યાંથી ક્યાં રજીસ્ટ્રેશન કરવું, બધી વસ્તુ, બરાબર. તો તમને આખું ફોર્મ ફિલઅપ કરીને તમારી સામે બતાવવાનો છો કે આખું ફોર્મ કઈ રીતે ભરવું અને ફિલઅપ કરવું, બરાબર. ન્યૂ રજીસ્ટ્રેશન જેને કરવાનું હોય, બરાબર, નવું ફોર્મ ભરવાનું, જે પહેલા સેમ વાળા સ્ટુડન્ટ છે ખાસ કરીને એના માટે આ ઉપયોગી છે. અને આ માત્ર ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ નહીં, ઘણા બધા બીજા સ્ટુડન્ટ પણ આ ફોર્મ ભરી છે, BA BCom વાળા, બરાબર. ગમે એ જાતની કરતા હોય, મતલબ કે કોઈ પણ જાતની ભણતર કરતા હોય એ બધા આ ફોર્મ ભરી શકે છે ડિજિટલ ગુજરાતની. એક સ્કોલરશિપ એવી છે જે કોઈ પણ સ્ટુડન્ટ હોય, કોઈ પણ ટાઈપની સ્ટડી કરતા હોય, બધા સ્ટુડન્ટ આ ડિજિટલ ગુજરાતની સ્કોલરશિપ ભરી શકે છે, બરાબર. કઈ રીતે ફિલઅપ કરવું એના વિશે વાત કરીએ આપણે આગળ. તો કોઈ પણ એક બ્રાઉઝર તમારે ઓપન કરી લેવાનું છે આ રીતે, બરાબર. તમારે અહીંયા સર્ચ કરવાનું છે ડિજિટલ ગુજરાત, બરાબર. ડિજિટલ ગુજરાત લખીને સર્ચ કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. તમારે પહેલી વેબસાઇટમાં આવી જવાનું છે, બરાબર. થોડીક રાહ જોવાની છે. આ રીતે તમારી સામે આવી જશે. જો તમારે રજીસ્ટ્રેશન પહેલાથી કરેલું હોય તો લોગિન કરી લેવાનું છે. જો ના કરેલું હોય તો અહીંયા તમને ફ્રેશ રજીસ્ટ્રેશન ઓપ્શન આવતો હોય છે રહ્યો. હા, અહીંયાથી તમે ન્યૂ રજીસ્ટ્રેશન તમે કરી શકો છો તમારું, આની પર ક્લિક કરીને. એ પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવશે. તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના છે, બરાબર. જે તમારા મોબાઈલ નંબર હોય અહીંયા તમારે દાખલ કરી દેવાના છે. પછી તમારે અહીંયા ઈમેલ આઈડી દાખલ કરવાની છે, બરાબર. કોઈ પણ તમારે જે હોય, અત્યારે હું નોર્મલ એડ કરી દઉં છું, બરાબર. તમારે અહીંયા તમારી ઈમેલ આઈડી દાખલ કરવાની છે. પછી તમારે અહીંયા પાસવર્ડ દાખલ કરવાનો છે 2 વાર. પાસવર્ડ કઈ રીતે રાખવાનો એ તમને અહીંયા ઉપર ઈમેલ આઈડી છે, અહીંયા તમને લખીને દેખાડ દો. પાસવર્ડ તમારે આ રીતે દાખલ કરવાનો છે, બરાબર. આ રીતે તમારું નામ છે એનો પહેલો અક્ષર કેપિટલ, પછી રાખવાનું, અને પછી કોઈ પણ આંકડા. એટલે આ રીતે તમે આખો ફોર્મેટમાં તમે ટૂંકમાં પહેલો અક્ષર તમે કોઈ પણ તમે નામ રાખો, એનો પહેલો અક્ષર કેપિટલ રાખવાનો, પછી એક સિમ્બોલ આવવો જોઈએ અને નંબર આવવો જોઈએ. આ રીતે તમે પાસવર્ડ દાખલ કરશો તો તમારો પાસવર્ડ એક્સેપ્ટેડ ગણાશે, એટલે પાસવર્ડ માન્ય ગણાશે. બંને જગ્યાએ પાસવર્ડ એન્ટર કરવાનો, પછી કેપ્ચા કોડ દાખલ કરી અને સેવ ઉપર ક્લિક કરશો. તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ જશે. અને પછી તમારે તમારા હોમ પેજ ઉપર આવી જવાનું છે આ રીતે. અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર સિલેક્ટ કરી દેવાના છે. ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તમે બંનેમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકો છો. હું અહીંયા મોબાઈલ નંબર સિલેક્ટ કરું છું. પછી તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના છે, જે તમારા મોબાઈલ નંબર તમે રજીસ્ટ્રેશન વખતે રાખ્યા હોય. પછી તમે જે પાસવર્ડ રાખ્યો હોય, પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે. પછી આ કેપ્ચા કોડ દાખલ કરી અને લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું એકાઉન્ટ છે એ લોગિન થઈ જશે. તો આપણે લોગિન કરી લઈએ ફટાફટ. લોગિન કરશો ત્યારે પણ એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરશો, જે તમારા મોબાઈલ નંબર રજીસ્ટર રહેશે એની અંદર એક ઓટીપી આવશે. ઈમેલ આઈડી દાખલ કરશો તો ઈમેલ આઈડી ની અંદર ઓટીપી આવશે, બરાબર. અહીંયા જે સિલેક્ટ કરશો એમાં ઓટીપી આવશે. એ ઓટીપી તમે દાખલ કરશો પછી તમારું પેજ લોગિન થશે. પેજ લોગિન થઈ જાય પછીનો ઇન્ટરફેસ આપણે આગળ જોઈએ કઈ રીતે હોય છે. તો મિત્રો આ રીતે તમારું પેજ આખું લોગિન થઈ જશે. મારે અહીંયા પ્રોફાઇલ બિલ્ડ કરેલી છે, કેમ કે મેં આની પહેલા એકવાર એપ્લાય કર્યું હતું ફોર્મ, બરાબર, તો ભરેલું હતું. તો તમારે આ રીતે પ્રોફાઇલ બિલ્ડ કરેલ નહીં હોય, તમારે અહીંથી તમારો જે ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું છે. અહીંયા મારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરી દેવાનું છે. એની પર ક્લિક કરશો એટલે તમારી પ્રોફાઇલ આખી લોગિન, ટૂંકમાં આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમારે તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે અહીંથી, બરાબર, સૌથી પહેલા. પછી તમારું ગુજરાતીમાં નામ લખવાનું છે અહીંયા. પછી થોડુંક નીચે વહ્યા જાય આપણે. નીચે જશો એટલે તમારું અહીંયા ઇંગ્લિશમાં નામ લખવાનું આવી જશે. અહીંયા સિલેક્ટ કરવાનું છે મિસ્ટર મિસિસ જે હોય. પછી તમારું અહીંયા નામ, તમારા ફાધરનું નામ મિડલ નેમમાં. પછી અહીંયા તમારું સરનેમ દાખલ કરવાનું છે. પછી તમારા અહીંયા ફાધરનું નામ દાખલ કર્યું છે, શું છે એ સિલેક્ટ કરવાનું, હસબન્ડનું છે, બરાબર. મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું, તમારા મોબાઈલ નંબર દાખલ કરવાના, તમારા ઈમેલ એડ્રેસ છે અહીંયા દાખલ કરવાનો રહેશે, બરાબર. અને અહીંયા તમારા ફાધરનું નામ દાખલ કરવાનું છે અટક સાથે, બરાબર. પછી તમારી બર્થ ડેટ અહીંયા દાખલ કરવાની, તમારો અહીંયા પ્રોપર એડ્રેસ ફિલ કરવાનો છે નીચેની સાઈડ. અને બંને એડ્રેસ સેમ હોય તો અહીંયા પાછો એને એડ્રેસ તમે અહીંથી ચોરસ બોક્સ ઉપર ક્લિક કરશો એટલે બંને જગ્યાએ ફિલ થઈ જશે. પછી અપડેટ પ્રોફાઇલ, અહીંયા તમારે સેવ પ્રોફાઇલનો ઓપ્શન આવશે, એની પર ક્લિક કરીને તમારી પ્રોફાઇલ બિલ્ડ કરી લેવાની છે. પછી તો પ્રોફાઇલ બિલ્ડ થઈ ગયા પછી તમારે સર્વિસીસ પર ક્લિક કરવાનું છે. પછી સ્કોલરશિપ સર્વિસીસ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. એની પર ક્લિક કર્યા પછી આવો ઇન્ટરફેસ આવશે. પછી તમારે અહીંયા તમારે જે કાસ્ટ હોય એ સિલેક્ટ કરવાની છે. મારે આ કેસમાં મારે એસસીબીસી છે તો એ સિલેક્ટ કરી લઉં છું, બરાબર. પછી તમારે આગળ જોવાનું છે. પછી તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવશે. અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે 25-26 અત્યારની જે ચાલુ છે યર એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી ચેન્જ ઓફ ક્લિયર, બરાબર, એની પર સિલેક્ટ કરી દેવાનું છે. એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે.
અહીંથી તમારી સામે બધી જે સ્કોલરશીપ છે ભરવાની એ તમારી સામે આવી જશે. તમે જે એની ઉપર એપ્લાય કરી શકતા હોય, બરાબર. BCK ક્યાંથી જે ભાગના સ્ટુડન્ટ છે એ એપ્લાય કરતા હોય છે, બરાબર. તો આમાં તમને જે ઠીક લાગે, PMSSV છે, પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ, એ પણ એપ્લાય કરતા હોય છે ઘણા મિત્રો. આમાં જે તમારે એપ્લાય કરવાની છે એ તમારે સિલેક્ટ કરી લેવાની છે, બરાબર. તો મિત્રો અહીંયા અત્યારે મારે ફિલ કરવાની છે PMSSV પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ, બરાબર. OBC ના સ્ટુડન્ટ છે બધા એપ્લાય કરી શકે છે. એની પર આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. પછી તમારી સામે જે ઇન્ટરફેસ આવે જોઈએ, તો એની પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે આ ડિટેલ છે પ્રોપર વાંચી લેવાની છે. પછી નીચેની સાઈડ વહી જવાનું છે. તમારે ગુજરાતીમાં સિલેક્ટ કરવી હોય તો અહીંથી કરી શકો છો લેંગ્વેજ ચેન્જ, બરાબર. હવે નીચે જઈએ આપણે. તો નીચેની સાઈડ આ રીતનો તમારી સામે ઇન્ટરફેસ આવી જશે. આની ફીસ તમારે 0 રહેવાની છે, બરાબર. કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે. કન્ટિન્યુ ટુ સર્વિસ ઉપર એની પર ક્લિક કરશો, આ રીતનો ઇન્ટરફેસ આવશે. તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. એટલે તમારી સામે આ રીતે આખે આખું તમારું ફોર્મ ઓપન થઈને આવી જશે. તમે જે પ્રોફાઇલ ભરેલી છે, બરાબર, એ પ્રમાણે ડિટેલ તમારે આમાં ફિલ થઈને આવી જશે. પછી આગળ કઈ રીતે આપણે ફોર્મ ભરવું એના વિશે આપણે આગળ વાત કરીએ. તો મિત્રો આપણે નીચે ગયા પછી અહીંયા લખેલ છે આપણે નેમ લખવાનું છે તમારું આખું એઝ પર આધાર કાર્ડમાં જે રીતે તમારું નામ હોય ને એ રીતે લખવાનું. સરનેમ ને તમારું નામ હોય અથવા તો વાહે બાપાનું નામ હોય તો એ પણ રીતે લખવાનું છે. એટલે કે તમારા પપ્પાનું નામ હોય વાહે. તો જેમ કે તમારું નામ છે મોહિત, બરાબર, રાઠોડ મોહિત છે તો રાઠોડ મોહિત લખવાનું. અને જો તમારા આધાર કાર્ડ ની અંદર રાઠોડ મોહિત લખાયેલું હોય તો રાઠોડ મોહિત, અથવા મોહિત રાઠોડ લખાયેલું હોય તો એ રીતે લખવાનું છે. ટૂંકમાં જે રીતે આધાર કાર્ડમાં લખાયેલું હોય એ રીતે અહીંયા તમારું નામ દાખલ કરવાનું રહેશે, બરાબર. પછી તમારે અહીંયા ડેટ ઓફ બર્થ દાખલ કરવાની છે. જે રીતે તમારા આધાર કાર્ડમાં ડેટ ઓફ બર્થ હોય એ દાખલ કરવાની. મેલ ફિમેલ તમારે જે જેન્ડર લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે. પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને અહીંયા આધાર કાર્ડના નંબર દાખલ કરીને વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે. એટલે અહીંયા તમારું સ્ટેટસ છે ગ્રીન અક્ષરથી લખાઈ આવી જાય વેરીફાઈડ, બરાબર. બરાબર. પછી તમારે અહીંયા તમારા રેશન કાર્ડના જે નંબર છે, મેમ્બર આઈડી નંબર, એ તમારા રેશન કાર્ડ ની અંદર જાશો ને તમારું નામ લખાયેલું છે ને બાજુના ખાનામાં તમારા મેમ્બર આઈડી લખાયેલી છે. મેમ્બર આઈડી અહીંયા તમારે દાખલ કરવાની છે. ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ લખાઈ આવી જાય. વેરીફાઈ કરવાની, તમારું નામ છે, બધું નામ બરાબર છે, બરાબર. અહીંયા મેમ્બર આઈડી પાછી લખાઈ આવી જશે. એ વેરીફાઈ કરી લેજો એકવાર. હું તમને અત્યારે શો કરીને મતલબ કે એનું કોકની ડિટેલ નાખીને તમને બતાવી નથી શકતો, કેમ કે હમણાં યુટ્યુબની નવી પોલિસી એવી છે, કોઈની પર્સનલ વસ્તુ દેખાડી તો આપણો વિડીયો ડિલેટ થઈ જશે. એટલે તમને એમને સમજાવું છું, બરાબર મિત્રો. કેમ કે વાલે ફેરે તમને ડિટેલ શો કરીને બતાવતો, પણ હવે શું છે ન્યૂ પોલિસી એવી તો વિડીયો રિમૂવ થઈ જાય એના એવા ચાન્સ છે. એના કરતા આપણે એમને સમજાવી દઈએ છીએ. પછી તમારા OTR રજીસ્ટ્રેશન કરી લેવાનું છે. એનો વિડીયો આપણે અલગથી બનાવેલો હતો, એ જોઈ રજીસ્ટ્રેશન કરી નંબર OTR ને દાખલ કરી ગેટ ડિટેલ ઉપર ક્લિક કરશો. અહીંયા તમારું જોઈ લેવાનું છે, નામ ને બધું વેરીફાઈ કરી લેવાનું છે, બરાબર. પ્રોપર રીતે લખેલ આવી જાય, તમારું જ છે ને, બરાબર, બીજા કોઈનું નથી. પછી નીચે વહી જવાનું છે. અહીંયા તમારા મમ્મીનું નામ દાખલ કરવાનું છે, બરાબર. જે રીતે એના આધાર કાર્ડમાં મમ્મીનું નામ હોય ને એ રીતે તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે, બરાબર. પછી તમારે અહીંયા જાતિ સિલેક્ટ કરવાની છે. SC, BC, જે OBC જે તમને લાગુ પડતી હોય. આપણે SC, BC લાગુ પડે છે, બરાબર. એની અંદર તમારે અહીંયા તમારી પેટા જ્ઞાતિ જે હોય તમારે એ સિલેક્ટ કરવાની છે. આહિર છે, આપણે તો આહિર સિલેક્ટ કરીએ છીએ. હિન્દુ સિલેક્ટ કરવાનું છે. પછી તમારે અહીંયા તમારી મેરિટ સ્ટેટસ સિલેક્ટ કરવાની છે. અનમેરિડ હો તો અનમેરિડ, વિન્ડો વિધવા જે કંઈ લાગુ પડતો હોય એ સિલેક્ટ કરી લેવાનું છે. પછી એના પછીના ખાનામાં તમારે અહીંયા લખેલ છે પેરેન્ટ્સ, તમારા પપ્પા શું કામ કરે છે એ લખેલ છે, બરાબર. અહીંથી તમારે જોઈ લેવાનું છે. તમારા જે કામ કરતા હોય સિલેક્ટ કરવાનું છે. બિઝનેસ કરતા હોય તમારા પપ્પા તો અહીંયા બિઝનેસ સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમારી મંથલી ઇન્કમ કેટલી છે, મંથલી ઇન્કમ તમારે અહીંયા દાખલ કરવાની છે, બરાબર. જેટલી તમારી હોય એટલી 2-2.5 લાખથી ઓછી હોવી જોઈએ, બરાબર. ટૂંકમાં 2.5 લાખથી ઉપર હશે તો નહીં ચાલે, બરાબર. અહીંયા ફટાફટ તમારી દાખલ કરી દેવાની છે. પછી તમારા મોબાઈલ નંબર ઓટોમેટિક ફિલ થઈને આવી જશે. ઈમેલ આઈડી ફિલ થઈને આવી જશે. પછી તમારે અહીંયા તમે ડેલર છો, હોસ્ટેલર છો એ સિલેક્ટ કરવાનું છે. મારા કેસમાં હું ડેલર છું એટલે હોસ્ટેલમાં નથી રહેતો, હોસ્ટેલમાં જતો તો એ સિલેક્ટ કરવાનું છે. એ સિલેક્ટ કરશો એની ડિટેલ તમારે અહીંયા ભરવાની થશે. અને રૂરલ છે કે અર્બન છે, બરાબર. તો સિટીમાં રહેતા હોય તો અર્બન આવે અને ગામડામાં રહેતા હોય તો રૂરલ આવશે. તો મારા કેસમાં અર્બન આવે છે તો હું અર્બન સિલેક્ટ કરું છું. પછી આપણે નીચે જઈએ. પછી તમારી સામે તમારો એડ્રેસ આવી જશે. અહીંયા તમારા વિલેજનું નામ અથવા તો સિટીનું નામ છે જે તે તમારે સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર. જામનગર સિટી છે અમારે તો અર્બન આવશે. પછી તમારા પિનકોડ છે અહીંયા દાખલ કરી અને બંનેમાં તમારે જો સેમ હોય તો તમારે આની પર ક્લિક કરીને બંને જગ્યાએ ફિલ થઈ જશે. પછી નીચે વહી જવાનું. બધું ફિલ થઈ ગયા બાદ તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીને આગળના પેજ ઉપર વહી જવાનું છે. તો આપણે આગળના પેજ ઉપર વહ્યા જઈએ છીએ ફટાફટ. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પોપઅપ આવી જશે ઓકે નો, બરાબર. સેવ ડિટેલ થઈ ગઈ સક્સેસફુલ. પછી ઓકે કરી દેશો એટલે આ રીતે ઇન્ટરફેસ આવી જશે. અહીંયા તમારે પેલા બોક્સ છે ચોરસનો એની પર રાઈટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે ઓકે કરી દેવાનું છે. પેલા તો તમારે આ સ્ટેટસ રાઈટ કરવું છે. એટલે કે અહીંયા તમારે તમારા IFSC કોડ દાખલ કરી ગેટ શો ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી બેંકની અમુક ટકા ડિટેલ ભરાઈને આવી જશે. મારા ખ્યાલથી એક તમારા એકાઉન્ટનું નામ છે તમારા પાસબુકમાં એ તમારે દાખલ કરવાનું રહેશે. એ દાખલ કરી દેવાનું છે, બરાબર.
બધું પ્રોપર રીતે ચેક કરી લેવાનું છે એકવાર પાસબુકમાં બધું છે કે નહીં બરાબર. બરાબર, પછી અહીંયા તમારે એકાઉન્ટ નંબર બંને જગ્યાએ પ્રોપર એડ કરી દેવાના છે. અહીંયા તમારી બ્રાન્ચ બેંકનું નામ સિલેક્ટ કરી લેવાનું છે બરાબર. અને અહીંયા તમારી બ્રાન્ચ ક્યાં છે એ સિલેક્ટ કરી લેવાની છે. બાકી જાજા ભાગની આઈએફસી કોડ નાખીને ડિટેલ બોક્સ સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક આવી જશે. ના આવે તો તમારે મેન્યુઅલી ફિલ કરી દેવાની છે. પછી આ ચોરસ વૃક્ષો પર ક્લિક કરી આ ચોરસ વૃક્ષો પર ક્લિક કરી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી આપણે આગળનું ઇન્ટરફેસ જોઈએ શું આવે છે. ઘણા મિત્રોને પ્રોબ્લેમ આવતો હોય છે કે ઉપરનું જે ચોરસ બોક્સ હતું એમાં બેંકની ડિટેલમાં એ રાઈટ નહીં થતું હોય તો તમારે થોડાક ટાઈમ પછી ટ્રાય કરવાનું છે. અત્યારે સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનો છે ને આ રીતે ઓકે કરી દેવાનો છે. એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવી જશે બરાબર. અહીંયા તમારે તમારી એજ્યુકેશન ડિટેલ દાખલ કરવાની છે બરાબર. તમે રેગ્યુલર ગવર્મેન્ટ સીટ છે કઈ છે બરાબર એ સિલેક્ટ કરવાની છે. મારા કેસમાં મારે રેગ્યુલર ગવર્મેન્ટ સીટ છે. અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર દાખલ કરવાનો છે યુનિવર્સિટીના તમારી. અહીંયા તમારે તમારું ડિપ્લોમાનું હોય તો તમારે એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સિલેક્ટ કરી અહીંયા તમારે ડિપ્લોમા એન્ડ એન્જિનિયરિંગ આવશે. પછી તમારે અહીંયા કોર્સનું નામ આવશે સિલેક્ટ કરવાનું છે. પછી તમારી જે કોલેજ છે એ સિલેક્ટ કરવાની છે ક્યાં ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. પછી અહીંયા તમારા કોલેજનું નામ આવશે એ સિલેક્ટ કરવાનું છે. એ રીતે તમારી આખી એજ્યુકેશનની ડિટેલ દાખલ કરી પછી તમારે અહીંયા તમારા ટર્મ ડેટ ક્યાંથી ચાલુ થઈ ક્યાંથી પૂરી થઈ આખા યરની છે એક સેમની નથી. એટલે તમારા સરે એક પીડીએફ મોકલેલી છે ના આપી તેને પૂછી લેવાનું સર આપણે અહીંયા ડેટમાં શું નાખવાનું છે બરાબર એ દાખલ કરી દેવાની છે. પછી આપણે આગળ જઈએ તો અહીંયા તમારે તમારા 10માની ડિટેલ સૌથી પહેલા એડ કરી દેવાની છે બરાબર. અહીંયા કોર્સ નેમ છે એની અંદર તમારે તમારા કોર્સનું નામ જે હતું એટલે અહીંયા વળી પાછું સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. તમે આમાં સિલેક્ટ કરશો એટલે તમને દેખાડી દઉં 9 અને 10 સિલેક્ટ કરવાનું. પછી તમારે 10 સિલેક્ટ કરવાનું. પછી તમારે અહીંયા ગુજરાત બોર્ડ એ સિલેક્ટ કરી દેવાનું છે જે તમારી છે બરાબર. એ સિલેક્ટ કરી ત્યાર પછી તમારે અહીંયા તમારા સીટ નંબર દાખલ કરવાના કયા વર્ષમાં પાસ કર્યું અને પછી તમારે અહીંયા તમારા પર્સન્ટેજ જે હતા એ દાખલ કરી એડ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે ડિપ્લોમાના સેમ 1 થી લઈને સેમ 4 લગી તમે જો અત્યારે 5મામાં હો પહેલામાં હોય બરાબર જ્યાં લગી હો અથવા તો C2D વાળા કોઈ હોય એને આઈટીની ડિટેલ એડ કરવાની. જે નવું ફ્રેશ ફોર્મ ભરતા હોય છે એને અહીંયા ખાલી 10માની ડિટેલ એડ કરવાની થશે બરાબર. 10મા પછી લીધું હોય છે અને બાકી જે તમે એજ્યુકેશન કરેલું હોય બધું અહીંયા એડ કરી પછી તમારે અહીંયા યસ છે આને એમને જ રહેવા દેવાનું છે. આમાં કઈ સિલેક્ટ નથી કરવાનું. પછી તમારે અહીંયા તમારા એડમિશનની બધી ફીસ છે એ તમારા સરે તમને પીડીએફ આપેલી હશે તે પ્રમાણે એડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે બરાબર મિત્રો. પછી આગળનો ઇન્ટરફેસ જોઈએ આપણે શું આવે છે. મિત્રો અહીંયા એક વસ્તુ મારે કહેવાની રહી ગઈ કે આ જે પર્સન્ટેજ છે એ તમારે અહીંયા ત્રીજાના અને ચોથાના બેના ટકા એસપીઆઈ ભેગા કરીને પછી એડ કરવાના થશે. એટલે કે કઈ રીતે શોધવાના પર્સન્ટેજ એનું સૂત્ર તમને કહું છું નોટ ડાઉન કરજો બધા. ત્રીજા સેમના એસપીઆઈ પ્લસ ચોથા સેમના એસપીઆઈ બરાબર કરી નાખવાનું. પછી ભાંગ્યા 2 વળી પાછું બરાબર કરી નાખવાનું. જે જવાબ આવે એને -0.5 વડે કરી નાખવાના છે અને જે જવાબ આવે એને બરાબર કરી અને ગુણ્યા 10 કરશો ને એટલે તમારા પર્સન્ટેજ આવી જશે બરાબર. આ રીતે તમે આના ત્રીજાના ચોથાના એસપીઆઈ શોધી શકો છો. અને નીચેની સાઈડ તમારે અહીંયા એક સેમના તમારે એસપીઆઈ એડ કરવાનું થશે એમાં તમારે પર્સન્ટેજ એડ ટૂંકમાં શોધવાનું રહેશે બરાબર. એ પર્સન્ટેજ કઈ રીતે શોધવા તો જે તમે જે તે સેમમાં હો જેમ કે અહીંયા તમે પહેલા સેમનું એડ કરતા હો બરાબર. પહેલા સેમના જે એસપીઆઈ હોય એને -0.5 ને ગુણ્યા 10 કરી નાખશો એટલે તમારા જે તે એક 1 by 1 સેમના તમને મળી જશે. એટલે ટૂંકમાં તમારે કોઈ પણ એક પર્ટિક્યુલર સેમના પર્સન્ટેજ જોતા હોય તો તમારે એ જે સેમના શોધવા હોય એ સેમના એસબીઆઈ -0.5 ગુણ્યા 10 કરશો એટલે એ સેમના તમને પર્સન્ટેજ મળી જશે. આ રીતે તમે તમારા પર્સન્ટેજ શોધી શકો છો. પછી હવે આપણે આગળ નેક્સ્ટ કરીએ સેવ એન્ડ નેક્સ્ટ કરીને પછી એના પછીનું પેજ જોઈએ હવે. તો સેવ એન્ડ નેક્સ્ટ કર્યા પછી તમારે આ રીતનું ઇન્ટરફેસ આવશે. તમારે અહીંયા ઓકે કરી દેવાનું છે. પછી આ રીતનો તમને ઇન્ટરફેસ જોવા મળશે. જો તમારે ડિસેબિલિટી હોય તો તમારે સિલેક્ટ કરી અને ડેટા તમારે આગળ નાખવાનું થશે બરાબર. કેટલા ટકા છે બધું સિલેક્ટ કરી જો ના હોય તો એમને રહેવા દઈને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારી સામે આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. તમારે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. તો ડોક્યુમેન્ટની સાઇઝ પહેલા તમને જણાવી દો કે મેક્સિમમ 1 MB ની હોવી જોઈએ બરાબર. 100 KB અથવા તો 1 MB ની જેપીજી જેપીઈ બરાબર અથવા તો પીડીએફ કોઈ પણ ફોર્મેટમાં ચાલી શકે છે બરાબર. તો આપણે જાજા ભાગે બધા મિત્રો પીડીએફમાં જ રાખે છે તો હું રિકમેન્ડ કરીશ પીડીએફમાં રાખજો જેથી ક્વોલિટી ઘટે નહીં બરાબર. અને 1 MB ની મેક્સિમમ સાઇઝ હોવી જોઈએ એથી વધારે હશે તો નહીં અપલોડ થાય બરાબર. પછી તમારે અહીંયા તમારો જાતિનો દાખલો છે એ અપલોડ કરવાનો છે. એના નંબર અહીંયા દાખલ કરી પછી તમારે બ્રાઉઝર પર ક્લિક કરી સિલેક્ટ કરી દાખલો અને પછી અપલોડ કરી દેવાનો છે. પછી બેંકની પાસબુક છે એ તમારે અહીંયા અપલોડ કરવાની છે. એના
તમારે એકાઉન્ટ નંબર અહીંયા દાખલ કરી પછી બ્રાઉઝર પર સિલેક્ટ કરી અને પછી અપલોડ કરી દેવાનું છે. એ જ રીતે તમારે અહીંયા ફીની રિસિપ્ટ છે કરંટ યરની, તમે અત્યારે જે સેમની અંદર હો અથવા તો જે યરમાં હો એ યરની તાજેતરમાં ભરેલી ફીની રિસિપ્ટ અહીંયા તમારે અપલોડ કરવાની છે. એના રિસિપ્ટના નંબર અહીંયા દાખલ કરીને પછી અપલોડ કરવાની થશે ઓની જેમ જ, બરાબર. પછી આ ઓપ્શન તમારે નહીં આવતો હોય, બરાબર, તમારે કોલ લેટર અપલોડ કરવાનો આવતો હોય છે પહેલા સેમમાં હશે તો, બરાબર. આ મેં તમને જણાવ્યું હતું કે આ જે એક સ્ટુડન્ટ છે એને પહેલા ભરેલું બાકી રહી ગયું હતું કે અહીંયા ભરેલ નતું, એટલે હવે 5મા સેમમાં છે ને એ ભરે છે, બરાબર. તો તમારે અહીંયા ઓપ્શન આવતો હોય છે ઇન કોલ લેટર અથવા તો એવું કંઈ લખેલું હોય છે, બરાબર. કોલ લેટર એક અપલોડ કરવાનું થશે. પછી તમારે અહીંયા જાતિનો દાખલો છે અપલોડ કરવાનો થશે. પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે. જો તમારે ગેપ હોય તો ગેપનું જે સોગંદનામું કરાવવાનું હોય છે એ અહીંયા અપલોડ કરવાનું થશે, બ્રેક એફિડેવિટ. પછી કોલેજનો આઈ કાર્ડ તમારે અપલોડ કરવો હોય તો કરી શકો છો, બરાબર. પછી ડિસેબિલિટી હોય તો તમારે એના નંબર દાખલ કરીને બધું અહીંયા એનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે. અને હોસ્ટેલમાં રહેતા હો તો હોસ્ટેલનું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરવાનું થશે. પછી નેક્સ્ટ તમારે અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો થશે. એની મેક્સિમમ સાઇઝ 2 MB ની હોવી જોઈએ, બરાબર. એથી વધારે નહીં ચાલે, બરાબર. પછી તમારે અહીંયા નીચેની સાઈડ વહી જવાનું છે અને ડ્રાફ્ટમાં સેવ કરવાનું છે. ડ્રાફ્ટમાં સેવ કરી અને પછી તમારા જે કોલેજના સર હોય જે વેરીફાઈ કરતા હોય એ સરને તમારે બતાવવાનું છે, સર આમાં કઈ મિસ્ટેક નથી. અને જો એમ કહે કે અહીંયા તમારે આ મિસ્ટેક છે તમારે તો એ સુધારવાની છે, બરાબર. જ્યાં લગી સર તમને એપ્રુવલ ના આપે હવે તમે ફાઇનલ સબમિટ આપી દો ત્યાં લગી તમારે ફાઇનલ સબમિટ આપવાનું નથી. અને ફાઇનલ સબમિટ આપવું હોય તો કઈ રીતે આપવું એ તમને જણાવી દો. પહેલા તો સેવ ટુ ડ્રાફ્ટમાં સેવ કરી પ્રિન્ટ કાઢીને સર પાસે વેરીફાઈ કરાવી લેજો, બરાબર. ફાઇનલ સબમિટ આપવું હોય ત્યારે ચોરસ બોક્સ ઉપર ક્લિક કરી વેરીફાઈ મોબાઈલ નંબર ક્લિક કરવાનું છે. તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી જશે, એ ઓટીપી દાખલ કરશો એટલે તમારું વેરીફાઈ થઈ જશે. ને પછી કન્ફર્મ ટુ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ફાઇનલ સબમિટ થઈ જશે. ને પછી ફાઇનલ સબમિટની પ્રિન્ટ અહીંથી જ તમારે થઈ જશે, બરાબર. તો આ રીતે તમે આખું તમારું ફોર્મ ફિલઅપ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને કઈ પણ જાતની ક્યાંય પણ તમારે મિસ્ટેક જોવા મળે અથવા તો ભૂલ જોવા મળે અથવા તો કઈ પ્રોબ્લેમ જોવા મળે તો તમે મને કોમેન્ટ કરીને અથવા તો મેસેજ કરીને અથવા તો ઇન્સ્ટા ટેલિગ્રામમાં મેસેજ કરીને જણાવી શકો છો. ફોર્મ ના ગ્રુપ હેલ્પની તમને લિંક પણ નીચે ફોર્મના ગ્રુપના હેલ્પ સેન્ટરની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી તમે એમાં જોઈન કરી લેજો. જીટીના ગ્રુપની લિંક પણ તમને આપી દઉં છું, જીટી ચેનલની. સોરી, ગ્રુપ નથી, બરાબર, ગ્રુપ ફૂલ છે હાલમાં. બરાબર, તમારા બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ગ્રુપ પણ ચાલે છે. જો એમાં જોઈન ના હો તો તમે એમાં જોઈન થઈ જજો, બરાબર. તો આ જ રીતે તમારે કાંઈ પણ જાતની મિસ્ટેક આવતી હોય, કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પર્સનલી મને મેસેજ કરો, તમને પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવશે. તો આજનો વિડીયો આપણે અહીંયા જ રાખીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો.